વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના ભાગમાં આપણે પૂર્વ પ્રત્યય વિશે થોડી ઘણી છે એ ચર્ચા કરી. એને વિગતે તમે 9મા ધોરણમાં ભણી જ ગયા છો, એટલે મારું એક એવું સજેશન છે કે તમે ફરીથી એક વખત ધોરણ 9નું પાઠ્યપુસ્તક છે એની અંદરના જે પ્રત્યયો છે, આગળ લાગતા પાછળ લાગતા, એ બધા પ્રત્યયો છે એનો એક વખત અભ્યાસ છે એ પાછો કરી જજો. સંધિ એટલે શું? તો સંધિ એટલે કે તમે ચિત્રકામ કરતા હો ને એક રંગમાં બીજો રંગ ભળી જાય તો કેવો ત્રીજો રંગ આવે, એના જેવું છે. બરાબર? તો બોલતી વખતે પણ એવું થાય છે. મોટે ભાગે ઘોષ અને અઘોષ છે એ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એને ખબર છે કે ઘોષ વ્યંજન શું, અઘોષ વ્યંજન શું. પણ જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે અને સંધિ ભણવા માંગે છે એ લોકોને જે કક્કો છે એમાં ઘોષ અને અઘોષ વ્યંજનો એટલે શું એનો ખ્યાલ નથી. બરાબર? તો એને પણ સાથે રાખવા માટે થઈ અને આપણે ધોરણ 9ના પાઠ્યપુસ્તકની અંદર છે એ થોડું ડૂક્યું છે એ કરીશું કે જેથી કરીને તમને ખબર પડે કે ખરેખર આપણે જે કખ ગ બોલીએ છીએ, બરાબર, એ ઉચ્ચારણ પ્રક્રિયા કઈ પ્રકારની છે. બરાબર? હવે તમારી સામે જુઓ, આ એક ટેબલ છે. ખાસ કરીને ભલે 10th હાઈ લેવલ લો લેવલ બંને આ જોઈને પ્રોપર સમજી લેજો કે સ્વર છે, વોવેલ્સ, એને કોઈની સહાયતાની જરૂર નથી. એ સ્વતંત્ર રીતે તમે ઉચ્ચારણ એનું કરી શકો છો. બટ કોન્સોનન્ટ્સ આર ઇનકમ્પ્લીટ વિધાઉટ વોવેલ્સ. વ્યંજનો હંમેશા સ્વરની સ્વર ભળ્યા પછી એને મળ્યા પછી જ કમ્પ્લીટ બને છે, ત્યાં સુધી એ ઇનકમ્પ્લીટ છે. બરાબર? તો એની જે પ્રોનાઉન્સિએશન પ્રોસેસ છે એ કઈ પ્રકારની છે, તો મારી સાથે સાથે તમે અહીં સ્ક્રીન પર જોશો કે વ્યંજન સંધિ સમજવા માટે થઈને તો આ ઉચ્ચારણ પ્રક્રિયા, ઇવન સ્વર સંધિ માટે થઈને પણ આ જોશે. તો એક વખત તમે ઘોષ અને અઘોષ છે એને સમજી લો, પછી આપણે સ્વર સંધિ અને વ્યંજન સંધિ તેમજ વિસર્ગ સંધિ એ બધું જોઈએ. બરાબર? આ વસ્તુનો ખ્યાલ તમને હંમેશાને માટે દિમાગમાં હોવો જોઈએ. તો તમે અહીંયા ટેબલમાં જોશો તો પહેલા ભાગની અંદર 5 એવા ભાગ પાડ્યા છે, જેમાં પ્રથમ ભાગ છે એ કંઠ્ય છે. બરાબર? આપણો કક્કો અહીંયા આપણને વહેંચાયેલો દેખાય છે, તો એ કંઠ્ય છે. શા માટે કંઠ્ય છે? કે જ્યારે એ ધ્વનિઓ, એ અક્ષરો આપણે બોલીએ છીએ ને ત્યારે હવા છે એ ગળામાંથી આવે છે. બરાબર? આ હું જ્યારે તમને સમજાવી દઉં ત્યારે તમે કદાચ એને પોઝ કરીને બોલવાની કોશિશ કરશો ને એટલે તમને ખબર પડી જશે કે હા, આપણે આ વસ્તુ બોલીએ છીએ ને ત્યારે ફેફસામાંથી નીકળતી હવા એક બીજા કોઈ પણ અંગને સ્પર્શતી નથી, ટચ નથી કરતી, પણ ગળામાંથી સીધી બહાર નીકળે છે. બરાબર છે? તો ક, ખ, ગ, ઘ, અંગ અને હ આ બોલી જુઓ એટલે તમને એનો ખ્યાલ આવશે. બરાબર? એવી જ રીતે બીજો ભાગ છે એ તાલવ્ય છે. તાલવ્ય એટલે આપણું તાળવું. બરાબર? જીભનો ઉપરનો ભાગ, જે ઉપરના દાંત છે એની વચ્ચેનો ભગવાને જે ભાગ ફિટિંગ કર્યું ને આપણા મોંમાં, તો એ તાળવું એટલે કે તાલવ્ય વ્યંજન છે. તો બોલી જુઓ: ચ, છ, જ, ઝ, અંગ, ય, શ, ય. જ્યારે આ બોલશો ત્યારે તમને એનો ખ્યાલ આવશે. ત્યાર પછીના જે વિભાગમાં છે ને એ સ્પર્શ પણ છે અને સંઘર્ષ પણ છે. એટલે કે ટચ પણ કરે છે અને બહાર નીકળવા માટે હવા છે એને આપણે પ્રેશર આપવું પડે છે, તો એ શબ્દો છે એને તમે બોલી શકો. તો એમાં મૂર્ધામાંથી નીકળતા જે વ્યંજનો છે એ મૂર્ધન્ય છે. હવે બોલી જુઓ: ટ, ઠ, ડ, ઢ, ણ,
ળ શ શ. તો એ મૂર્ધા એટલે કે જીભ છે એ ઉપરના તાળવાને અડી પછી વળે અને ગળાના સપોર્ટથી વળે. તો એ વ્યંજનો છે એ મૂર્ધન્ય વ્યંજનો છે. પછીના વ્યંજનોનું ઉચ્ચારણ કરો. ત, થ, દ, ધ, ન, લ, ર, સ. દાંત સિવાય આ વ્યંજનને આપણે બોલી જ ન શકીએ. એ દંત્ય વ્યંજનો છે. ગજબનું મિકેનિક છે ને. આપણને બોલતા તો પહેલાં શીખી ગયા છીએ, ખબર હવે પડે છે કે આને દંત્ય કહેવાય. નહીતર તો આવડતું હતું આ બધું, અને આવડે જ છે આપણને. કેટલું આપણે બોલીએ છીએ આ બધા વ્યંજનોને, રોજ આપણે બોલીએ છીએ. પણ હવે ખ્યાલ આવે છે ને કેવું ફોનેટિક છે, વિજ્ઞાન છે આખું. તે ભાષાનું એક વિજ્ઞાન છે. તો તથ દધ ન લ ર સ એ દંત્ય વ્યંજનો છે, દાંતનો ઉપયોગ કરીને બોલાતા વ્યંજનો છે. અને છેલ્લો વિભાગ છે એ પફ બભ મ અને વ. એ હોઠ ભેગા કર્યા વગર બોલી જુઓ. ગજબના કાર્ટૂન દેખાશો, અરીસામ જોશો ને ત્યારે ન બોલી શકાય. ઇટ્સ નોટ પોસિબલ. બરાબર. તો આ આપણા આખા એ કક્કાની વ્યંજન પ્રક્રિયા છે. એટલે કે કોન્સોનન્ટ છે એને પ્રોનાઉન્સ કરવાની પ્રોસેસ છે. હવે એની અંદર પણ જુઓ, હવે ઊભી લાઈન છે એમાં બીજો ભાગ જુઓ, અઘોષ અને અલ્પપ્રાણ એવો ભાગ છે. બીજું જુઓ તો અઘોષ કેવી રીતે છે, જો ક, ચ, ટ, ત, પ. એને બોલતી વખતે કોઈ શ્રમ લેવાની જરૂર નથી પડતી. બહુ ધીમેથી તમે આરામથી એને બોલી શકો છો. બરાબર. પણ એ જ રીતે જો બાજુનું જે છે અઘોષ, પણ એમાં મહાપ્રાણ છે. એટલે તમારે કચટ તપ છે એમાં કોઈ જાજી મહેનત કરવાની રહેતી નથી. એટલે એમાં તમારે પ્રાણ પૂરવાની, એટલે કે એમાં તમે ધીરે ધીરે બોલો ને તોય હાલે. આપણને કોઈ એમ પૂછે શું કરે છે, કાંઈ નહીં, તો એ કાંઈ નહીં બોલીએ ને એમાં કાંઈ બોલતા વખતે કોઈ જાજી મહેનત નથી કરવી પડતી. પણ જ્યારે મહાપ્રાણ વ્યંજનો બોલીએ, જો છે તો અઘોષ જ તે, કારણ કે બહુ અવાજ એને બહુ પ્રેશર નથી દેવું પડતું, પણ એમાં થોડો તમારે જીવ પૂરવો પડે તો તમે બોલી શકો. બરાબર. કોઈને કેવું હોય, બરાબર, કે ખાંડણી દે, તો ખાને જરાક તમારે આમ ભાર દઈને બોલવો પડે. બરાબર. છીંક આવી, ઠંડુ છે, થડમાંથી ઉખડ્યું, ફરી જા. આ જ્યારે ખચ્છ ઠથ ફ બોલો ને ત્યારે થોડું હવા છે એ આમ પ્રેશરથી નીકળે. એટલે થોડો પ્રાણ એમાં, જીવ થોડોક એમાં નાખવો પડે. પણ એ બંને કખ, ચચ્છ, ટઠ, તથ, પફ એ શું છે, અઘોષ વ્યંજનો છે. એટલે હવે જ્યારે સંધિમાં ક્યારેય પણ વ્યંજન સંધિમાં તમે વિસર્ગ સંધિમાં ક્યારેય અઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન એવું સાંભળો તો તમારા દિમાગની અંદર આ વસ્તુ હોવી જોઈએ. અઘોષ એટલે કખ, ચચ્છ, ટઠ, તથ, પફ. આ અઘોષ છે. બરોબર. આ વસ્તુને મગજમાં બેસાડી લેવાની. ઘોષ વ્યંજનો એમાંય અલ્પપ્રાણ ને મહાપ્રાણ છે. ગ, જ, ડ, દ, બ. ગણેશ બોલવું હોય તો બહુ જાજો લપ ન કરવી પડે. પણ ઘર બોલવું હોય ને તો ઘ ઉપર ભાર દેવો જ પડે. એ ન ઈચ્છતા હોઈએ તો એ દેવાઈ જ જાય, કારણ કે એ સિસ્ટમ જ એ પ્રકારની છે. ઝાંઝર, ઢગલાનો ઢ, ધ, ભ. આનો ઉચ્ચારણ કરતી વખતે થોડો એમાં જીવ ઉમેરવો પડે છે, એટલે એ મહાપ્રાણ છે. અનુનાસિકો આપણે આગળના ભાગની અંદર અનુસ્વાર જ્યારે જોડણીનો એક ભાગ જોયો છે, એની અંદર મેં સમજાયું છે અનુનાસિકો શા માટે વપરાય છે. અનુનાસિકો એટલે એવા વ્યંજનો કે જેને પ્રોનાઉન્સ કરવા માટે, જેને ઉચ્ચારવા માટે નાકમાંથી હવા છે એ બહાર નીકળે. અંગ, ય, ણ, ન, મ. તમે આપોઆપ એને બોલીને સમજી શકશો. એટલે એ અનુનાસિકો છે, નાસિક્ય વ્યંજનો જેને કહેવાય. ળ અને લ
એ પાશ્વિક વ્યંજનો છે. એને બોલો, ખ્યાલ આવે. પાછળથી જેને ભાર દઈને બોલાતા હોય, ળ, લ, આમ ડોકોઈ ડાન્સ કરે બોલતી વખતે. થોડો કંપ હોય, થોડું ધ્રુજીને બોલે તો ર. એમનેમ તમે સીધી સાદી રીતે કંપન વગર, ધ્રુજારી વગર ર એમ બોલી નહીં શકો. કોઈ પણ શબ્દ એની ઉપર ન બોલો, તમારે એ કંપ અનુભવશો જ તમે. જ્યારે ર ઉપરથી કોઈ પણ શબ્દ બોલો, રાધા, ત્યારે તમારી સ્વરપેટીની અંદર ગળા ઉપર હાથ રાખજો. એ કંપનને તમે તમારા અવાજની અંદર અનુભવી શકશો. એ પ્રકંપી વ્યંજન છે. જ્યારે હ, શ, શ, સ એ સંઘર્ષી વ્યંજનો છે, જેને બોલવા માટે થઈને આપણી જીભ, આપણો શ્વાસ છે એ થોડો સંઘર્ષ કરે છે. એટલે કે થોડો પ્રયત્ન કરી અને આપણે એ વ્યંજનો છે એને ઉચ્ચારી શકીએ છીએ. એટલે સંઘર્ષી વ્યંજનો છે. અને ય તથા વ છે એ અડધા સ્વર છે, હાફ વોવેલ્સ છે, એ અર્ધ સ્વરો છે. તો આ કોઠો છે એને ક્યારેય ભૂલવાનો નથી. સંધિ શીખતા પહેલાં, ચાહે વ્યંજન હોય કે ચાહે સ્વર હોય, આ જે કખ ગઘ છે એને તમારે ભૂલવાનું નથી. કારણ કે સ્વર સંધિની અંદર ભલે સંધિમાં સ્વરો છે એનો ઉમેરો થાય છે, પણ સાથે સાથે જે વ્યંજનો છે એની પણ અસર એમાં પડે છે. એટલે આટલું જોયા પછી હવે આપણે સંપૂર્ણતઃ જે સંધિ છે એને જોવાની કોશિશ કરીએ. હવે સેકન્ડ પેરેગ્રાફમાં જુઓ કે ઉચ્ચારણ પ્રક્રિયામાં ઘોષ અને અઘોષ એ ભણી ગયા છો, પણ મેં તમને ત્યાર પાછું રિપીટ કરાયું જ છે. ઘોષ એટલે વધારે કંપિત હવા અને અઘોષ એટલે થોડી ઓછી કંપે એ. બરાબર. આગળનો અક્ષર અઘોષ હોય, હવાના કંપન ઓછા હોય, એના પછી જે ધ્વનિ આવે એ ઘોષ હોય, એના કંપન વધારે હોય. તો આગળના અક્ષરના હવાના કંપનો વધારે કે નહીં? હવે આ તો સીધી રીતે હું વાંચું કે સીધી રીતે કદાચ વર્ગમાં બોલું ને તો પણ કોઈને ન સમજાય. બરાબર. જો ગુજરાતી ભાષાનો ક ધ્વનિ અઘોષ છે, બરાબર, તો ઘોષ ધ્વનિ એના પછી કંઈ આવે, ગ આવે, જ આવે, દ આવે, તો શું થાય? કોઈ સ્વર આવે તો એ સ્વર છે એને કેવી રીતે ઉચ્ચારો? એની હવા ઘોષ છે તો એનું કંપન વધુ છે, બરાબર. તો એ વધુ જે કંપન માત્રા છે ને એની જે ધ્રુજારી છે ને એ કની અંદર ભળી જાય. એટલે કે ક પછી અઘોષ ન રહે, એ ઘોષ બને. બરાબર. કંઠ્ય અઘોષ ધ્વનિ ક છે. હવે કનો ગ સંભળાય, કારણ કે ગ છે એ ઘોષ ધ્વનિ છે. અને આ પ્રક્રિયા જે ત્યારે થાય કે બે શબ્દો જ્યારે એક સાથે મળે, એક અઘોષ મળે, એક ઘોષ મળે, બરાબર, તો ઘોષનું ધ્રુજારી એટલી વધુ હોય કે આગળનું જે છે ને એ અઘોષ ન રહેતા ઘોષ જ બની જાય. દાખલા તરીકે વાક અવયવ છે એ મૂળ શબ્દ છે, બરાબર, પણ જ્યારે એને બોલવામાં આવે ને ત્યારે વાગ અવયવ એવું બોલાય. વાંગમય એ વાક વત્તા મય છે, અંગ એનો ઉપયોગ થાય. હવે એવા શબ્દો જ્યારે બોલવામાં આવે ત્યારે સંપૂર્ણતઃ તમને ખ્યાલ આવે કે ઘોષ અને અઘોષની એકબીજા પર અસરો શું હોઈ શકે. મતલબ એ છે કે સંધિ એ બોલવાનો વિષય છે, વાંચવાનો નહીં. આપણને એમ કે આ નિયમો વાંચી લેજો એના પરથી તમને આવડી જશે, નહીં. તમારે એને બોલવી પડે તો આવડે. અને સંધિ જ્યારે કરવાની હોય ત્યારે એ શબ્દને બોલવાનો, જો બોલી લેશો તો એને ઓળખી શકશો. અને પહેલાં બે અક્ષર, જે પહેલાં બે શબ્દ છે આવે ત્યારે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર એ બે ભેગા થાય અને એ ભેગા થઈને જે નવો શબ્દ અસ્તિત્વમાં આવે એ સંધિ. બરાબર. સ્વર સંધિ, વ્યંજન સંધિ, વિસર્ગ સંધિ એ તમે ભણ્યા જ છો,
પણ તેમ છતાંય આપણે સ્વર સંધિની પ્રક્રિયા છે એ નિયમાનુસાર જોઈએ. સ્વર સંધિ એટલે કે જેમાં અ, આ, રસ્વ ઈ દીર્ઘ ઈ, રસ્વ ઉ દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ આ સ્વરો છે એ એકબીજાની સાથે ભળે, મિક્સ થાય, તે સમયે દીર્ઘ સ્વર સંધિ થાય. બરાબર? એટલે બે રસ્વ મળે તોય એક દીર્ઘ થાય, એક રસ્વ ને એક દીર્ઘ મળે તોય દીર્ઘ થાય, એક દીર્ઘ અને એક રસ્વ મળે તોય દીર્ઘ થાય, અને બે દીર્ઘ મળે તોય દીર્ઘ થાય. એટલે પરિણામ હંમેશા કેવું આવે? મોટું, એટલે કે દીર્ઘમાં જ આવે. બરાબર? એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટબુકની અંદર પેલી લાઈનનું આપેલું છે કે ભાઈ ઉચ્ચારણ છેલ્લે કોનું થાય? તો કે ભાઈ જે મોટું હોય ને એનું થાય. બરાબર? એટલે હવે પછીનો કોઠો છે એ તમને સ્પષ્ટ કરી આપશે કે ખરેખર આનું પરિણામ છે એ કઈ પ્રકારનું છે. કે તો જો બે અ વિભાગ જે છે એ અની અંદર તમે અ ભેળવો કે આ ભેળવો, બંનેનું પરિણામ આ જ આવે, જેના ઉદાહરણો બાજુમાં આપેલા છે. આની અંદર તમે અ ભેળવો કે આ ભેળવો તો પણ એનું પરિણામ કેવું આવે? આ જ આવે. એવી રીતે ઈ જે છે, હવે ઈની અંદર તમે બે રસ્વ ઈ લો કે બે દીર્ઘ ઈ લો, એક રસ્વ અને એક દીર્ઘ લ્યો, એક દીર્ઘ કે એક રસ્વ લ્યો, તો પણ એનું પરિણામ કેવું આવે છે? દીર્ઘ ઈ જ આવે છે. દાખલા તરીકે પરી વત્તા ઈક્ષા. બરાબર? તો એક રસ્વ છે પેલો, બીજો દીર્ઘ છે, પણ એનું પરિણામ કેવું છે? પરીક્ષા. બરાબર? રસ્વ સ્વર કેવો હોય? ટૂંકો હોય, શોર્ટ હોય. એનું ઉચ્ચારણ એને પ્રોનાઉન્સ કરતી વખતે બહુ આપણે જાજી તકલીફ લેવાની જરૂર ન પડે, પણ પરીક્ષા બોલવું હોય તો રી એમ વ્યવસ્થિત બોલવું પડે. હરીચ્છા, ગૌરીશ્વર, ગૌરીશ્વર એમ ન બોલી શકો તમે. સંધિ જ્યારે બોલતા જાઓ, બરાબર, એ સમયે તમને ખબર પડતી જાય. તો પરિણામ હંમેશા આ પ્રકારનું આવે. ઉ સેગમેન્ટ જે છે આખું સેમ એ જ રીતે છે કે રસ્વ ઉ વત્તા રસ્વ ઉ, રસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ, દીર્ઘ ઉ વત્તા રસ્વ ઉ કે બે દીર્ઘ ઉ, પણ એનું પરિણામ કેવું આવે? દીર્ઘ ઉ જ આવે. સિંધૂર્મી, વધુલ્લાસ, ગુરુપસદન. તો આ જે શબ્દો જ્યારે તમે બોલો એ સમયે તમારે એ વસ્તુ છે એને યાદ રાખવાની છે કે ઉ નાનો હોય પ્લસ ઉ મોટો આવે. દાખલા તરીકે સિંધુ ઉર્મી, તો ઉર્મીનો ઉ મોટો છે, સિંધુનો ઉ છે એ ધુ એ નાનો છે, તો એનું પરિણામ કેવું આવે? તો કે ભાઈ એ મોટો ઉ છે એ રીતે લખાય. તમારે સંધિ વિગ્રહ છે તપાસ અહીં કરવાની છે, પણ એમાં ઉત્તરો છે એ સાથે આપ્યા છે, એટલે એ સ્વાધ્યાયને તમે જાતે છે એ કરી શકશો. હવે સ્વરના જે સરખા વર્ગના સ્વર હોય અને એકબીજામાં ભળે તો ઉચ્ચારણ પ્રક્રિયામાં કઈ રીતે આવે, એ કોઠામાં કેવી રીતે ભળી શકે, એ અગ્ર મધ્ય પૃષ્ઠ છે, એને તમે ડિટેલની અંદર નહીં જુઓ તો કોઈ પ્રશ્ન નથી. બરાબર? કે એ ચિત્રકલા પ્રમાણે છે કે અગ્રભાગમાં ઈ છે, પૃષ્ઠભાગમાં ઉ છે, અને એ ભળે તો પછી કેવો ત્રીજો સ્વર આવે. બરાબર? એને સમજવા માટે થઈ અને નીચેનો ટેબલ છે એને વ્યવસ્થિત રીતે જુઓ કે અ વત્તા જો તમે ઈ લખો તો એનો થાય એ. સ્વ વત્તા ઈચ્છા હોય તો પરિણામમાં સ્વઈચ્છા ન આવે, સ્વેચ્છા આવે. બરાબર? અ વત્તા મોટો ઈ હોય તો ગણ ઈશ, ગણેશ, યોગ ઈશ, યોગેશ, સુર ઈશ, સુરેશ. બરાબર? આ બધા ઉદાહરણો એની અંદર આવે. એટલે એક એક શબ્દના તમે એવા ઉદાહરણો છે એમાં લખી શકો. આ વત્તા નાનો ઈ હોય કે આ વત્તા મોટો ઈ હોય તો પણ એનો એ જ પરિણામ આવે.
ઉ સેગમેન્ટમાં અ પ્લસ ઉ થાય કે આ પ્લસ ઉ થાય, પરિણામ ઓ જ આવે. નાનો ઉ હોય કે મોટો ઉ હોય, પરિણામ ઓ આવે. બરાબર, પેલામાં 4માં એ, અહીંયા ઓ. અ ઉ ઓ, વન વત્તા ઉત્સવ વનોત્સવ. અ ઉ એટલે ઓ. પછી અ વત્તા રૂ એટલે કે અર, એવો શબ્દ છે એ, એવી સંધિ છે એ થાય. અરુ એટલે અરુ એમ ન બોલાય, અર. તો સપ્ત વત્તા ઋષિ હોય તો સપ્તર્ષિ. મહર્ષિ, સોરી મહર્ષિ આ વત્તા ઋનું ઉદાહરણ છે, મહા વત્તા ઋષિ. તો સપ્તર્ષિ એ અ વત્તા ઋ એટલે કે અર. દેવ વત્તા ઋષિ હોય, દેવ વત્તા ઋષિ તો દેવર્ષિ. રાજ વત્તા ઋષિ, રાજર્ષિ. એ અ વત્તા ઋના ઉદાહરણો છે. આ વત્તા ઋ એટલે અર, મહાઋષિ, મહર્ષિ. એટલે ત્યાં આપણને એમ થાય કે આ છે એ ક્યાં ગયો, રૂ ક્યાં ગયો, પણ એનું અર થઈ જાય છે, જે મહાની અંદર ભળી જાય છે, એટલે કે મહર્ષિ એવો ઉચ્ચારણ થાય છે. ગુજરાતીની અંદર રૂનું અસ્તિત્વ સંસ્કૃત જે પ્રમાણેનું નથી, બરાબર, પણ એની સંધિ છે એ સંસ્કૃત નિયમને જ આપણે અનુસરીએ છીએ. એટલે દરેક સંધિ છૂટી જે અહીંયા પાડવાની આપેલી છે અને એના નીચે જવાબો પણ આપેલા છે, બરાબર. એટલે એને તમારે નિરાતે એક વખત વાંચવાનું રહે છે. ત્યાર પછી અમુક સ્વરો એવા છે કે એકબીજાની અંદર ભળે ને પછી એ જ્યારે આપણને કોઈક ત્રીજો જ અર્ધસ્વર છે કે પ્રકંપી વ્યંજન છે એ આપણને સંભળાય, બરાબર. અને આપણે ક્યારેક એવી રીતે સાંભળીએ ને એવી રીતે બોલતા હોઈએ ને પછી લખીએ એવી જ રીતે, બરાબર. મૈત્રી બોલીએ ને તો આપણને ખબર પડે કે આપણે તો મયત્રી એવું કંઈક બોલ્યા કે મૈત્રી એવું કંઈક બોલ્યા, અથવા તો વૈકુંઠ એવું બોલ્યા તો વયકુંઠ બોલ્યા હોય ને એવું કંઈક લાગે. ગૌરી ન બોલે, ગવરી બોલે. વ ઉચ્ચારે જ, ચોખ્ખો ઉચ્ચાર. તો એ પણ એક પ્રકારની સંધિ છે કે નાનો ઈ વત્તા મોટો ઈ પ્લસ અ કે આ આવે ને તો ય થઈ જાય. આ નિયમો છે અને એ તમને ક્યારે આવડશે, જ્યારે તમે શબ્દોને છોડતા શીખશો એ સમયે. ઉ પ્લસ આ આવે તો એનો વ થાય. દાખલા તરીકે સુ વત્તા આગત બરાબર સ્વાગત, કારણ કે એનો વ થાય છે. રૂ વત્તા આવે તો ર થાય છે. પિતૃ આજ્ઞા તો પિત્રાજ્ઞા, તો માતૃ આજ્ઞા તો માત્રાજ્ઞા. બરાબર, આવા શબ્દો અમુક રેર છે રૂવાળા, પણ ઈ પ્લસ આ વાળા તો આપણે ત્યાં અનેક શબ્દો છે. તો નીચેના શબ્દોની સંધિ છે એ આપણે જોઈએ. જો પ્રતિ અક્ષ, તો પ્રતિનો ઈ અને અક્ષનો અ, તો પ્રત્યક્ષ. નીચે જવાબ આપેલો જ છે, જો ય થયો. પર્યાવરણનું પર્યાવરણ, બરાબર, તો ય ત્યાં પણ એનો પરિવર્તનમાં આવ્યો. વિઅર્થનું વ્યર્થ, વી વત્તા અર્થ તો નાનો ઈ રસ્વ ઈ વત્તા અ તો વ, વ્યર્થ. સ્વાગત આપણે જોયું, સ્વાગત. ગુરુ આજ્ઞા, ગુરુવાજ્ઞા, કારણ કે રૂ વત્તા આ છે તો ર થાય છે, તો ર એ રેફ તરીકે આવે છે અહીં, બરાબર. સંસ્કૃતની અંદર યણ સંધિ આ નિયમ છે એ તરીકે ઓળખાય છે. એ રીતે અયાદી સંધિ જે ઉપર જોઈ તમે યણ સંધિ જોઈ, બરાબર. અને અયાદી સંધિ છે એ પણ અહીં આપણે શીખવાની કોશિશ કરીએ કે જે મૂળ રૂપમાં જ આપણી સમક્ષ છે એ સંસ્કૃતના મૂળ નિયમો પ્રમાણે જ એ સંધિ છે એ ગુજરાતીની અંદર પણ થાય છે. તો એ વત્તા અ હોય તો અય થાય, અય વત્તા અ હોય તો આય થાય,
ઓ વત્તા અ હોય તો અવ થાય અને ઔ વત્તા અ હોય તો આવ થાય. બરાબર. તો ને વત્તા અન હોય તો નયન એવી સંધિ થાય. ગઈ વત્તા અક હોય તો ગાયક. પો વત્તા અન હોય તો પવન, એટલે કે ઓ અન. ઓ વત્તા અ બરાબર અવ અને પો વત્તા અક એટલે કે પાવક. વ્યંજન પ્રક્રિયાની તો આપણે છે અભ્યાસ કર્યો કે ભાઈ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય એ ઉચ્ચારણ અનુસાર ધ્વનિનો વર્ગ છે. બરાબર. એટલે કચટત પ જે છે એ એના વર્ગ છે. બરાબર. અને એ વર્ગના કોઈ ધ્વનિમાં સંધિ પ્રમાણે બદલાવ આવે તો એના વર્ગનો ધ્વનિ હોય ને એને જ પસંદ કરે. દાખલા તરીકે ક વર્ગનો કોઈ શબ્દ લીધો આપણે અને એ શબ્દની અંદર કોઈ બીજો ધ્વનિ છે એ ભળે, બીજો અક્ષર છે એને આપણે ભેળવીએ તો પરિણામ જે આવે ને એ પરિણામમાં એ ક વર્ગનો જ કોઈક વ્યંજન છે એ આવે, બીજા કોઈ વર્ગનો વ્યંજન એમાં આવે નહીં. બરાબર. એટલે ઘોષ ધ્વનિ, અઘોષ ધ્વનિ, કોઈ પણ ધ્વનિ છે એ એકબીજાની અંદર ભળે એ સમયે આ પરિણામ છે એ આવે. તો એ અલ્પપ્રાણ અને અઘોષને ઉદાહરણો છે આપણે ઉપર જ્યારે જોયા હતા કે સ્પર્શ સંઘર્ષી છે એ કઈ પ્રમાણેના આવે. એટલે આ અનુનાસિક વગરનું આખું ટેબલ છે એ આપેલું છે જે આપણે આગળ જોયું છે. તો વ્યંજન સંધિ તમે જો જોવા જાવ ને તો એવી કેવી સંધિ પ્રક્રિયા છે. જો દિક વત્તા અંત, હવે ક વત્તા અમ છે, ક વત્તા અમ છે તો એની સંધિ પ્રક્રિયા કેવી થાય છે? ક વત્તા અ એટલે આખો ક, પણ જ્યારે એનો સંધિ શબ્દ બને છે ત્યારે એનો ત્રીજો અક્ષર લે છે સંધિના નિયમ પ્રમાણે. એટલે કે ત્રીજો અક્ષર તો ક વર્ગનો ત્રીજો અક્ષર કયો થાય? તો કે ગ. તો દિકની જગ્યાએ તમે બીજો સ્ટેપ શું થાય? દિગ. દિગ વત્તા અંત તો સંધિ શબ્દ શું આવ્યો? દિગંત. એવી રીતે ટ વર્ગમાં ષટ આનન હોય તો ટનો ડ થાય તો એ ષડાનન છે. જગતમાં ત છે તો ત વર્ગનો ધ્વનિ દ છે, જે આપણે કક્કો જોયો એ પ્રમાણે, તો એ જગતગુરુ છે. અને અપ છે એમાં બ છે. બરાબર. તો અપ જ છે તો પ વત્તા જ છે. બરાબર. તો પનો શું થાય છે? એ બ લે છે તો અબ્જ. એવું પરિવર્તન એટલે કે જે તે વર્ગનો ધ્વનિ લેવાનું પરિવર્તન સંધિની અંદર સંધિના નિયમો પ્રમાણે આવે છે. બરાબર. વ્યંજન સંધિ આપણે નિયમો સનની સાથે જેમ સ્વર સંધિ જોઈ એમ નિયમોની સાથે લેશું કે કયા કયા શબ્દોમાં કેવું કેવું પરિવર્તન આવે છે. આ જસ્ટાની અંદર ઉદાહરણ આપ્યું હતું એટલા માટે આપણે એ લીધું. અને એક નોંધ ખરેખર વાંચવા જેવી છે કે જ્યારે પુસ્તકોમાં તત ને સતને બદલે તદ ને સદ ને એવી રીતે ઘણી વખત પ્રિન્ટ આપેલી હોય કે આ સ્ટેપ પણ સાચું છે, પણ એટલું યાદ રાખવા જેવું છે કે તદ અને સદનો પોતાનો કોઈ અર્થ નથી. સંધિને કારણે એમાં આવતું પરિવર્તન છે, કારણ કે તદ અને સદ એમાં આવેલો દ એ ત થ દ એટલે કે ત વર્ગનો એ ત્રીજો વ્યંજન છે, એ પરિવર્તન છે. એટલે હંમેશા મૂળ શબ્દ છે એને જ તમારે, મૂળ ધ્વનિ છે એને જ સંધિ છૂટી પાડતી વખતે લખવાની કોશિશ છે એ કરવી. ઘણી વખત એવું કહેવામાં આવે છે કે આ લખો તો પણ સાચું પડે, પણ એકચ્યુઅલી એવું હોતું નથી. એટલે મૂળ ધ્વનિને લખવાની કોશિશ છે એ તમારે કરવાની. અનુનાસિક મેં તમને આગળના વિડીયોની અંદર છે એ અનુસ્વારમાં ચંદ્ર અને છીંક એ બે વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો કે ચંદ્ર બોલતી વખતે આપણે તીવ્ર રીતે અનુસ્વારને બોલવો પડે છે. બરાબર. અને જ્યારે છીંક બોલીએ ત્યારે એ અનુસ્વાર એકદમ કોમળ છે. તો આ વસ્તુ અનુનાસિક સંધિની અંદર પણ લાગુ પડે છે.
કે ઉચ્ચારણ પ્રક્રિયા જ્યારે આપણે જોવા જઈએ તો ક ખ ગ ઘ અંગ, ચ છ જ જ ય, ટ ઠ ડ ઢ ણ, ત થ દ ધ ન અને પ ફ બ ભ મ. તો કોઈ ધ્વનિની આગળ તીવ્ર અનુસ્વાર આવે તો જોડાક્ષરને એ મ દ્વારા લખાય. તો અનુનાસિક સંધિમાં પણ એવો જ નિયમ લાગુ પડે. બરાબર, કે પહેલા શબ્દના અંતે જે વર્ગનો ધ્વનિ આવતો હોય અને બીજા શબ્દનો આરંભ મ છે કે ન છે એનાથી થાય, તો શબ્દ જ્યારે બને ને પૂરેપૂરો ત્યારે એના વર્ગનો અનુનાસિક ધ્વનિ છે એ લખાય. હવે એનું એક્ઝામ્પલ આપણે જોઈએ, કારણ કે આમ તો ખ્યાલ ના આવે. બરાબર, હવે કંઠ્ય ધ્વનિ છે એમાં અઘોષ ધ્વનિ કયા? તો કે ભાઈ ક. માનો કે ક લીધો, એનો અનુનાસિક કયો? ક વર્ગનો કે અંગ. બરાબર, તો જ્યાં વાક વત્તા મય છે, વાક એટલે વાણી થાય. બરાબર, તો વાણીમય, બરાબર, એ જ્યારે સંધિમાં આવે ત્યારે એ કયો અનુનાસિક લે? તો કે ભાઈ અંગ લેશે. તો એ વાકમયની બદલે શું થશે? વાંગમય. આ સંસ્કૃતની અંદર તમે અંગનો ઉપયોગ છે શ્લોકોમાં ને એમાં બહુ સરસ રીતે જોશો. ઘણા છે અંગનો ઉપયોગ ડ એવી રીતે કરતા હોય છે. ઇટ્સ નોટ ડ, ઇટ્સ અંગ. બરાબર, તાલવ્યનો પ્રથમ વ્યંજન શું છે? તો કે ચ. એ વર્ગનો અનુનાસિક કયો છે? તો કે ય. તો મોટે ભાગે પંચ જ્યારે આપણે બોલીએ ને ત્યાં આપણને ન સંભળાય છે. બરાબર, પણ એ એકચ્યુઅલી ન નથી, એ ય છે, પંચ. તો એ ત્યારે એમાં ધ્યાન દેવા જેવું છે. આની અંદર એનું ઉદાહરણ છે, પ્રિન્ટ નથી થયું, કારણ કે મોટે ભાગે આપણે અંગનો ઉપયોગ તો કરીએ છીએ, પણ યને સંસ્કૃત, પૂર્ણતઃ સંસ્કૃત જે સાહિત્ય છે એમાં જ વધુ ઉપયોગમાં લેવાય છે. ગુજરાતી ભાષામાં યનો ઉપયોગ બહુ ઓછો થાય છે. એને ણ, ન, મ એમાં સમાવી લેવામાં આવ્યો છે. મૂર્ધન્યનો પ્રથમ અક્ષર શું છે? અઘોષ અલ્પ પ્રાણ, તો કે ટ. બરાબર, એનો અનુનાસિક ધ્વનિ છે ણ. પણ ઘણી વખત જ્યાં ન બોલાય છે ત્યાં આપણે મ જેવો ઉચ્ચાર કરીએ છીએ. ષટમાસ હોય તો ષણમાસ. પ્લસ જ્યારે મ આવતો હોય એમાં ટ ના પછી જ્યારે મ આવે કે ન આવે ત્યારે એનો જ વર્ગનો અનુનાસિક લેવાય છે. મ છે એને આપણે ણમાં પરિવર્તન કરી નાખીએ છીએ. મને એમને રાખતા નથી, બોલીએ છીએ ત્યારે રાખીએ છીએ. એ આપણને એમ લાગે કે આપણે એવું કંઈક બોલીએ છીએ, પણ એ ટ વર્ગનો અનુનાસિક લખ્યા પછી એનું ઉચ્ચારણ પોસિબલ બને છે. ષણમાસ એમ જ બોલાય. ત્યાં એ અનુનાસિક ન રહેતા ધ્વનિ બની જાય છે, અનુનાસિક ધ્વનિ બની જાય છે મ એ. દંત્ય ધ્વનિ તનો જે અનુનાસિક છે ન, એ જ્યારે કોઈ શબ્દની અંદર આવે, દાખલા તરીકે ઉત્ત વત્તા નયન, ઉત્ત વત્તા નયન, તો ત વર્ગનો અનુનાસિક કયો? તો કે ન. તો અનુનાસિક ધ્વનિ કયો? તો કે એ પણ ન. તો બે ન ભેગા થયા, તો જુઓ એનું ઉદાહરણ ઉન્નયન. પેલું ઉલ્લેખ લખતી, ઉલ્લેખ જ્યારે આપણે ઉત્ત વત્તા લેખ વાંચ્યું હતું ત્યારે આ વસ્તુ થઈ. બરાબર છે ને, ઉત્ત વત્તા લેખ, તો ત્યાં ઉલ્લેખ એવો આપણે જ્યારે ધ્વનિ બેવડાવવાનો નિયમ જ્યારે જોયો ત્યારે એ આ નિયમો પ્રમાણે જ લાગુ પડે છે. આ અનુનાસિક છે ત્યાં વ્યંજન આવે છે કે જ્યારે એ જ વર્ગના અનુનાસિકની પાછળ જ્યારે અનુનાસિક ધ્વનિ જોડાય છે એ સમયે એ ધ્વનિ બેવડાય છે સંધિ થાય ત્યારે. ઓષ્ઠ ધ્વનિ છે મોટે ભાગે એનું ઉદાહરણ આની અંદર આપેલું નથી, કારણ કે અમુક શબ્દોની અંદર એ ન વપરાતા હોય એવું એ બની શકે. નીચે દિગ્મૂઢ, સન્મતિ, ચિન્મય, જગન્નાથ અને સન્નારી જેવા ઉદાહરણો છે
આપેલા છે, જે તમે ઉપરના કોઠા પ્રમાણે જોશો તો તમને ખ્યાલ આવશે. વ્યંજન પછી મ આવે તો સંધિ થાય, પણ મ પછી અન્ય વ્યંજન આવે તો મ પાછું અનુસ્વારમાં આવી જાય. કારણ કે મ છે એ વ્યંજન, મ પછી વ્યંજન આવે તો આપણે અનુસ્વાર એને બનાવીએ છીએ. વ્યંજન પછી મ આવે તો આપણે જે તે વર્ગનો અનુનાસિક લઈ લઈએ છીએ. બરાબર. તો કિંચિત, કિંચિત એમાં મ પછી અન્ય વ્યંજન છે એટલે કે ચ છે, તો એનો આપણે ક ઉપર મીંડું એટલે કે અનુસ્વાર ચડાવી દઈએ છીએ. સંયોગ, સંરક્ષણ, સમતોષ, સંવાદ, સંલગ્ન. પણ આપણે ઘણા બધા શબ્દોનો જ્યારે ઉચ્ચાર કરીએ છીએ ને એ સમયે આપણને ખુદને ખબર નથી હોતી કે આપણે ખરેખર ન બોલી રહ્યા છીએ કે માં બોલી રહ્યા છીએ. બરાબર. એટલે સંધિને બોલવી અને પછી એના ધ્વનિને સાંભળી અને સંધિ છૂટી પાડવાની કોશિશ છે એ કરવી. વ્યંજન સંધિનો આછેરો એવો અનુનાસિક સંધિનો પરિચય આપણે જોયો. હવે વિસર્ગ સંધિના મુખ્ય મુખ્ય નિયમો જે તમને હંમેશા લાગુ પડે છે એ આપણે સાથે જોઈ લઈએ. જો બે શબ્દો ભેગા થાય અને પહેલા શબ્દને અંતે વિસર્ગ આવતો હોય તો કેવું કેવું પરિવર્તન આવે. બરાબર. વિસર્ગ એટલે આપણે જે બે ટપકા મૂકીએ છીએ ને એક ઉપર એક નીચે, જ્યારે કોઈ પણ ડાયલોગ કે કશું બોલીએ એ સમયે એક ભાગ પૂરો થાય અને બીજો ભાગ શરૂ થાય, એની વચ્ચે મુકાતી આ નિશાની એ વિસર્ગ. વિસર્ગની પહેલાં અસ્વર અને પછી અ અથવા તો કોઈ બીજો ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થઈ જાય છે. હવે એક વાત તમે સ્પષ્ટ કરી દઉં કે સંધિ તમને પ્રેક્ટિસથી આવડશે, નિયમોથી આવડશે નહીં. તમે નિયમ જોવા બેસશો તો નહીં આવડે. હા, નિયમ યાદ હોવા જરૂરી છે પણ એ પ્રેક્ટિસ સિવાય આવશે નહીં. એટલે શબ્દો બોલવાની અને શબ્દો લખવાની બંને પ્રેક્ટિસ તમારા પાઠ્યપુસ્તકમાંથી તમારે શબ્દો શોધી અને કરવી પડશે. બરાબર. અધઃગતિ, અધોગતિ. જો ગ ઘોષ વ્યંજન છે એટલે પેલો જે કોઠો મેં બતાવ્યો હતો ને કખ ગઘ અંગવાળો, અઘોષ ને ઘોષવાળો, એને ગોળીને પી જવું પડશે તો આસાની રહેશે. મનઃબલ, મનોબલ. આમાં બબે ઉદાહરણો છે, આપણે એ જ પ્રમાણે લઈએ છીએ. વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો કોઈ સ્વર હોય એટલે કે ઈ હોય, ઉ હોય, એવો કોઈ શબ્દ હોય તો શું કરવાનું? અને વિસર્ગ પછી કોઈ સ્વર હોય અથવા તો ઘોષ ધ્વનિ હોય તો એનો ર થઈ જાય. દાખલા તરીકે નિહિ વત્તા આહાર, તો વિસર્ગ છે એનો લોપ થાય, વિસર્ગને આપણે કાઢી નાખીએ. અને આહાર એ આ સ્વર છે. અ કે આ સિવાયનો અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ સ્વર હોય એટલે કે આગળ ઈ છે પાછળ આ છે તો એનો ર બને. તો વિસર્ગનો ર બને તો સેકન્ડ સ્ટેપ શું થાય? નિર વત્તા આહાર. તો રમાં આ ભેળવો તો રા થાય, તો નિરાહાર. બરાબર. આ રીતે લખીને એક વખત સમજવું. નિહિ પ્લસ ધન, નિર્ધન. જ્યાં ર અડધો છે એને આપણે રેફ તરીકે મૂકીએ છીએ. વિસર્ગની પહેલાં ઈ ઉ કે વિસર્ગ પછી કપ ટફ, બરાબર, એમાંથી કોઈ પણ ધ્વનિ આવે તો વિસર્ગનો ફાડિયો શ થાય. આ અગત્યનો નિયમ છે, તમને ઘણા આના ઉદાહરણો પૂછાય છે. જો દુહુ પછી ક, ચતુહુ પ, નિહિ ફ અને ધનુષ ટંકાર ટ, તો જે કપટફ છે એમાં ફાડિયો શ, વિસર્ગ પછી ફાડિયો શ. એટલે તમારે બે વસ્તુ યાદ રાખવાની છે, સંધિથી બનેલો શબ્દ અને શબ્દની છૂટી પડેલી સંધિ. એટલે બંને તમને એ રીતે યાદ રહેશે કે આ વિસર્ગ સંધિ છે, આમાં વિસર્ગ આવે જ.
આમાં વિસર્ગ આવે અને ફાડીઓ શ છે એ આવે. એટલે આ વસ્તુ યાદ રાખજો. વિસર્ગ ધરાવતા નિહિ પ્રત્યય પછી જો ર આવે તો ની દીર્ઘ થઈ જાય અને વિસર્ગ નીકળી જાય. જેમ ર થતા ઉપર નિરાહારમાં અને નિર્ધનમાં પણ ત્યાં ધ છે એ વ્યંજન છે, જ્યારે અહીંયા ર ધ્વનિ પોતે આવે છે. તો ની પછી જ્યારે ર આવે તો નિરોગ હોય કે નીરસ હોય કે નીરવ હોય, એ પહેલાં રસ્વ છે પછી ર ધ્વનિ છે, તો એ ર ધ્વનિ છે એ નીને દીર્ઘ બનાવી અને વિસર્ગને કાઢી નાખે. બરાબર. ચ છ શ હોય તો વિસર્ગનો શ થાય અને એ આપણે ઊંધા ચોગડા તરીકે ઈશ્વર એમાં લખીએ છીએ ને એ પ્રમાણે. નિશ્ચિંત, મનશ્ચક્ષુ, પુનશ્ચ, આવા બધા શબ્દો છે એમાં વિસર્ગનો શ થઈ અને ચ છે એને પછી જોડી દેવામાં આવે છે. ની દુહુ પૂર્વ પ્રત્યય પછી જો શ કે સ આવે તો આપણે વિસર્ગને એમ ને એમ રાખીએ છીએ. વિસર્ગ વગરે તમે લખી શકો છો, જોડણી ખોટી પડતી નથી, પણ વિસર્ગ સંધિનો નિયમ છે કે વિસર્ગ યથાવત એમનેમ જ રાખવો, કોઈ ફેરફાર કરવાનો નહીં. એટલે દુહુ વત્તા સાધ્ય હોય તો દુસાધ્ય, દુસાહસ, દુસ્વપ્ન, દુશાસન, નિસંદેહ, નિશંક, નિશસ્ત્ર, નિશુલ્ક, નિસંકોચ, એમાં કોઈ જ ફેર પડતો નથી. એ સંધિઓ સાવ સહેલી છે કે નિસંકોચની સંધિ તો નિહિ વત્તા સંકોચ, કાંઈ એક્સ્ટ્રા ઉમેરવા કરવાનું રહેતું નથી, કારણ કે વિસર્ગ એમ નમરે છે, સંજ્ઞા એમ નમરે છે. વિસર્ગ પછી ત કે સ હોય તો વિસર્ગનો સ થઈ જાય છે. નમઃતે, નમસ્તે, નિહિતેજ, નિસ્તેજ, અંતઃતત્વ, અંતસ્તત્વ. બોલવાથી તમે શબ્દો સમજી શકશો અને યાદ રાખી શકશો. નિયમો તો જ સમજી શકાશે. બરાબર. તો નીચેના વાક્યની અંદરથી તમે જો શબ્દો શોધી શકશો. જો સદગુણી બાળક 16 જ વર્ષ ભલે જીવે. ગુણી એની આગળ આપણે સદ લગાડ્યું છે. એકચ્યુઅલી શું છે? સતગુણી, સત વત્તા ગુણી. કુલોદ્ધારક, કુલ વત્તા ઉદ્ધારક, કારણ કે આપણને ખબર છે અ ઉ એટલે ઓ, કુલોદ્ધારક. બરાબર. અને ઘણી વખત અંગ સાધક આપણે પ્રત્યય ભણ્યા, પૂર્વ પ્રત્યયને, પરપ્રત્યયને, તો એના માટેનું પણ એક નાનકડી એવી ટીપ અહીંયા છે કે આપણે ઘણી વખત મહત્તા, સત્તા, મહત્વ, તો એ તની આગળ એક આપણે એક આડી લીટી કરીએ છીએ. શા માટે? કારણ કે એ ત બેવડાય છે. વિશેષણના અંતે ત વ્યંજન હોય અને એને આગળ પાછળ ત્વ લાગે, તો એક ત પ્લસ બીજો ત એટલે બે ત. એવા જે ઉદાહરણો છે એમાં બરોબર આને મગજમાં રાખજો કે મહત્વ લખતી વખતે ખાલી ત નથી લખવાનો, આગળ એક નાનકડી એવી લીટી પણ થાય છે. એ શું બતાવે છે? એ બીજો ત છે. બરાબર. જેને આપણે ત્વ એવું પ્રત્યય છે એ લગાડ્યો છે. સો વિસર્ગ સંધિને હવે પછીના ભાગની અંદર આપણે નિયમ સહિત વ્યવસ્થિત રીતે જોવાની કોશિશ કરીશું. ત્યાં સુધી આ ભાગને સમજવાની કોશિશ કરજો. શક્ય બને તો 9મા ધોરણનું હાયર લેવલ છે એની અંદર જ આ આખું ચેપ્ટર છે એ પ્રોપર આપેલું છે, તો એનો અભ્યાસ છે એ પણ તમે નિરાતે કરી શકશો, સમજી શકશો. બાકી તો આની અંદર મેં શક્ય એટલું બધું જ આવરી લીધું છે અને એ જ પ્રમાણે તમારી જે સંધિ પ્રક્રિયા છે, ખાસ કરીને વિસર્ગ સંધિ, અનુનાસિક સંધિ અને સ્વર સંધિ, બરાબર, એ યદ સંધિ, યણ સંધિ એને આપણે અત્યારે જોઈ. હવે માત્ર એક વ્યંજન સંધિના નિયમો બાકી છે જેને આપણે આગળના ભાગની અંદર આપીશું. સો ત્યાં સુધી આવજો.